જો પુરુષો આપણી વાત છે, આપણે આપણા વાઈફને આવું કહી દેતા હોય કે તારામાં બુદ્ધિ નથી, તું સમજતી નથી, તું આવી છો. એ ટાઈમે આપણા સંતાનો ક્યાંક આ શબ્દોને સાંભળતા હોય. એટલે બને એવું કે દીકરો જેમ જેમ મોટો થાય આગળ વધે અને કારકિર્દીના પગથિયા ચડતો જતો હોય, હવે મમ્મીને ખાસ ખબર ન હોય તો ક્યાંક મમ્મી યાદી આપે ને એટલે છોકરો શીખો હોય ને, એ સંસ્કાર પડી ગયા હોય બોલવાના, એટલે છોકરો મમ્મીનું અપમાન કરતા એમ કહી કે મમ્મી તને ન ખબર પડે. સેજ ફોન મૂકવાની વાત આવે, ફોનમાં મતતો હોય, બેટા ચોપડી લે, તને ન ખબર પડે, મારું ભવિષ્ય છે હું બનાવીશ, એ મારા મિત્રો છે, કોની હારે ન ફરવું એ હું નક્કી કરીશ. જેટલી પણ માતાઓ વાત કરે ને, ક્યાંક બાળક એનું અપમાન કરી નાખતો હોય છે. પણ દીકરો ભૂલી જાય છે કે દીકરા જ્યારે નાનો હતો 1.5-2 વર્ષનો, ત્યારે એક વીજળીના કડાકાથી પણ તને બીક લાગતી હતી, અને ત્યારે તારી મમ્મીએ એક પાલવનો છેડો ખાલી તારી માથે ઓઢાડ્યો હતો ને, તને એમ લાગ્યું કે આ દુનિયામાં કોઈની તાકાત નથી કે હવે મને ઈ હેરાન કરી શકે, મને દુખી કરી શકે. આ તાકાત ખાલી એક માના પાલવમાં હોય છે. પણ ક્યાંક દીકરાઓ મોટા થાય એટલે આ પાલવની શક્તિ, એની કિંમત, એ મા બાપના પ્રેમને ભૂલી જાય.